વેલકમ બેક અને મહામંથનમાં હવે બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી અને આજે વાત કરવી છે આપણા રિવાજો અને કુરિવાજો વિશે। દીકરા કે દીકરીના લગ્ન કરવાના હોય તો ધામધૂમથી લગ્ન કરવા એ દરેક મા બાપના જીવનનું એક બહુ મહત્વનું સપનું હોય છે, પરંતુ વધતી જતી મોંઘવારી અને આ મોંઘવારીના વધતા માર વચ્ચે સામાન્ય પરિવાર માટે લગ્નના રિવાજો અને ખર્ચ એ પરવડતો નથી, પરંતુ લોકોની સાથે રહેવું પડશે। જો નહીં રહીએ તો લોકો શું કહેશે? આ બધી માન્યતા અને આ માન્યતામાં પીસાતો એક બાપ, પીસાતો એક પરિવાર, એમની શું હાલત? આજકાલ સામાજિક પ્રસંગમાં દેખાદેખીનો ઉછાળો આવ્યો છે। પ્રસંગ અને અલગ અલગ વિધિઓમાં દેખાદેખી ખૂબ વધી છે, જેમાં સોળી વચ્ચે સોપારી બનતો મધ્યમ વર્ગીય બાપ અથવા પરિવાર હોય છે। કેટલાય પ્રસંગોએ સારા નરસા તમામ પ્રસંગોની જો વાત કરીએ તો કેટલીક આપણી રસમો છે અને કેટલું કંઈક એડ કરી દેવાયું છે। જળવિધિ, સગાઈ, ચાંદલા ચુંદડી, વાના રસમ, હલ્દી રસમ, સંગીત સંધ્યા, રિસેપ્શન, શ્રીમંત, દશા, પાણી ઢોળ, પાંચમ, શ્રાદ્ધ, આ બધી જ અનેક સારી નરસી વિધિ કે જેમાંથી કેટલીક વિધિ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, તો કેટલાક નવા રિવાજો આવ્યા છે। અને આ જે નવા રિવાજો આવ્યા છે, મહેંદી રસમ હોય કે પછી સંગીત સંધ્યા હોય, આ બધું ક્યાંક ને ક્યાંક બોજરૂપ થાય છે। આ પરિસ્થિતિ સમજી કેટલાક સમાજો દ્વારા આવા કુરિવાજો હટાવવા માટે પહેલ કરવામાં આવી છે। બનાસકાંઠામાં 24 જલાંજણા ચૌધરી સમાજે સામાજિક બંધારણ એક નક્કી કર્યું છે। આ સમાજે પહેલ કરી છે કારણ કે કેટલાક એવા રિવાજો અને આ રિવાજમાંથી જ્યારે એક મધ્યમ વર્ગીય પરિવાર પસાર થતો હોય તો એ અડધી જિંદગી દેવામાં ડૂબી જાય છે। એને પાછળની જિંદગી દીકરી વળાવી દીધા પછી એ બાપની પાછળની જિંદગી શું હોય છે, આ સમજી આ સમાજે પહેલ કરી છે। સમાજમાંથી 34 જેટલા કુરિવાજોને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગમાં જે ખોટા ખર્ચા કરવામાં આવ્યા એ ખર્ચાને બંધ કરવામાં આવે, વ્યસન મુક્તિ અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે યુવાનો વ્યસન તરફ વળી રહ્યા છે। બાળકો સુધી યોગ્ય શિક્ષણ પહોંચે એને લઈને ભાર અપાયો છે। દીકરી કે વહુને 5 કે 7 તોલાથી વધારે સોનું ન આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજનો દેખાદેખીનો સમય, કેટલાય તોલા સોનું આપવામાં આવે છે। વ્યસનવાળી વસ્તુ લગ્ન પ્રસંગમાં નહીં મુકાય, સિગરેટ ને જે કંઈ પણ વસ્તુ મૂકવામાં આવે, આવા નિર્ણયો સમાજ દ્વારા લેવામાં આવ્યા છે। એમની પાસેથી જાણીશું, સમજીશું કે એ કયા નિર્ણયો છે, શા માટે લેવામાં આવ્યા છે। એટલે આ ખોટા ખર્ચા બંધ કરી સમાજના બાળકો અને યુવાનોને આગળ વધવાનો એક રાહ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે આ જ મુદ્દા પર આજનું મહામંથનનો આ બીજો મુદ્દો કરવો છે કે લગ્નના કુરિવાજોની સામે ચૌધરી સમાજની પહેલ। લગ્નમાં ખોટા રિવાજો સામે ચૌધરી સમાજની આ પહેલ એ કેટલી ક્રાંતિકારી છે, શું વિચારીને તેમના દ્વારા પહેલ કરવામાં આવી છે? કારણ કે કેટલા એવા કિસ્સાઓ થયા હશે કે જેના કારણે એક નિર્ણય પર તેઓ આવ્યા છે। એ શું છે તમામ વાતો, એના પર ચર્ચા કરીશું। ત્યારે આજ મુદ્દા પર આપણી સાથે ગેસ્ટ પેનલમાં સામાજિક અગ્રણી છે આંજણા ચૌધરી સમાજના દિનેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને બીજા એક સામાજિક અગ્રણી ગીતાબેન ચૌધરી આપણી સાથે જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં દિનેશભાઈ અને ગીતબેન। શરૂઆત દિનેશભાઈ આપનાથી કરવી છે કે જે સમાજ દ્વારા એક ઉત્તમ નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય શા માટે લીધો? એવી કોઈ કિસ્સાઓ આપે સમાજમાં જોયા કે જે બોજ બની રહ્યા છે એક મધ્યમ વર્ગીય પરિવાર માટે, અથવા તો શું કે એ વર્ષો જૂની સમસ્યા? પહેલા તો એ કયા કયા નિર્ણયો લેવામાં આવ્યા છે એ આપ અમને જણાવશો અને શા માટે લેવાયા? જી, આમ તો એવું કહેવાય છે કે સાચી સમજ ધરાવે એ જ સમાજ। તો એ સમાજની ઉન્નતિ થાય, સમાજ સંગઠિત બને, સમાજમાં શિક્ષણ વધે, સંસ્કારી બને, આર્થિક સદ્ધરતા કહેવાય અને એક સરસ મજાનું સુંદર જીવન જીવે અને હેપીનેસ ઇન્ડેક્સ પણ સમાજનો સારો, એ માટે બધા કારોબારી સભ્યો અમારા સમાજના અગ્રણીઓ સાથે મળી અને સરસ મજાના નિર્ણયો કર્યા છે। સમાજમાં જે કંઈ પ્રસંગો થાય એ સમૂહમાં પ્રસંગો થાય, વ્યક્તિગત અમારા ધારો લગ્ન પ્રસંગ કોઈ ઉજવે, લગ્ન પ્રસંગ કરે તો 25 થી 50 લાખ કરોડ રૂપિયા સુધીનો પણ કેટલાક લોકો ખર્ચ કરતા હોય છે। તો એ દેખાદેખીથી થતા ખર્ચા દૂર થાય અને આખા સમાજમાં એક જ સરખું
રૂઢિઓ સારા રિવાજો પ્રસ્થાપિત થાય હા એ માટેનો સમાજનો બધાનો પ્રયાસ હતો. આ માટે અમે પહેલા દરેક અમારા સામાન્ય રીતે એવું છે, મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો, એમાં આજના ચૌધરી સમાજની વસ્તી વધારે છે. તો એ વસ્તી એ લોકો જે છે એ બધા જે પણ ગામમાં છે ત્યાં સરસ જીવન જીવે, બીજા સમાજો બને છે, એ પ્રકારનો બધાનો ભાવ છે. એમ આવા ધારો કે બનાસકાંઠામાં અમારા આવા ઘણા બધા ગોળ છે, 13 જલા છે. એ 13 જલા પૈકીનો એક જલો એટલે અમારો 24. ઓકે. તે 24 જલામાં 24 ગામો છે. તો અમે બધા જે આગેવાનો છે બધાએ સાથે મળી અને 24 ગામોમાં રાત્રિ બેઠકો કરી, બહેનો સાથે મળ્યા, ભાઈઓને મીટિંગ કરી અને એક સર્વસામાન્ય કેટલાક નિયમો તારવ્યા. એમની સાથે ચર્ચા કરી કે ભાઈ આપણને કયા રિવાજો એવા છે કે જે આપણે દૂર કરવા જેવા છે અને કયા રિવાજો એવા છે કે જે આપણે સ્વીકારવા જેવા છે. આવી ઘણી બધી ચર્ચાઓને અંતે બધાનો જે સાર આવ્યો, નવનીત આવ્યું, એ અમે અમારી આખી એક્ઝિક્યુટિવ જે કમિટી છે, કારોબારી સમિતિ, એના કામમાં મૂક્યું. ઓકે. અને આવા બીજા જલાઓના પણ જે આવા સુધારા થયા છે એમની સાથે પણ થોડુંક સંકલન કર્યું. એટલે આજે અમારું એક મહાસંમેલન હતું સમાજનું, અહીંયા રામપુરા ચોકડીએ, વૃંદાવન પાર્ટી પ્લોટમાં. અને એ મહાસંમેલનમાં સમાજમાંથી 24 ગામોમાંથી ઘણા બધા બહેનો અને ભાઈઓ બહુ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અને બધાના મનમાં એક જ ભાવ હતો કે આપણે સમાજને સુધારવો છે, આપણે સુધરવું છે અને ખોટા ખર્ચા આપણે દૂર કરવા છે. અને એના માટે અમે જે આજે નવું બંધારણ બનાવ્યું, 2025 નું નવું બંધારણ, 24 જલા આંજળા ચૌધરી સમાજ સેવા મંડળ, અને એનું એક નવું બંધારણ, એમાં અમે 34 જેટલા સુધારા કર્યા છે. અને આ મેં કહ્યું એ પ્રમાણે કે ગામડાઓમાં જઈને ગ્રાસરૂટ લેવલથી એમને જે દરેક વ્યક્તિની સહભાગિતાથી આ 34 મુદ્દા ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઓકે, એટલે દિનેશભાઈ આ ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અને એ જે 34 અલગ અલગ જે આપ વાત કરી રહ્યા છો એ ગીતબેન પાસેથી જાણીશું. ગીતબેન, એક તો સરાહનીય કામ સમાજનું એ છે કે સ્ત્રીઓને સાથે રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે, ગીતાબેન, કે જેટલા સમાજમાં અથવા તો આપ જે રીતે હમણાં વાત કરી દિનેશભાઈએ કે સ્ત્રીઓને સાથે, એક સ્ત્રી બહુ સારી રીતે સમજતી હોય છે કે ઓછા બજેટમાં ઘરને કેવી રીતે મેનેજ કરવું. હવે એ જ અમલ કરવાનું છે આખા સમાજ પર, કઈ રીતે એ સમાજને સાચી દિશામાં વાળી શકાય. એ 34 નિયમોમાંથી જે આપના દ્વારા કરવામાં આવ્યા છે કે ખોટા ખર્ચા લગ્ન પ્રસંગમાં બંધ કરવામાં આવે, નશા મુક્તિ પર ખાસ ભાર આપવામાં આવે, બાળકોના જેટલા ભણતર છે એમાં આગળ, આ શું છે તમામ નિર્ણયો? આજે અમારા 24 જલા સમાજની મીટિંગ મળી હતી. આજે બંધારણ અમલમાં મૂક્યું. આ બંધારણ અચાનક નથી બન્યું. ઘણા સમયથી આનું આયોજન અમે કરતા હતા. ગામડે ગામડે આની મીટિંગો કરી, મહિલાઓની મીટિંગો કરી અમે, અને આજે એને આખરી ઓપ આપવામાં આવી છે. આના પહેલા અમારું 2013માં અમારું સમાજનું બંધારણ અમલમાં મૂક્યું હતું. પણ આજના આ સોશિયલ મીડિયાના યુગમાં ખોટા ખર્ચાઓ દેખાદેખીમાં એ બંધ કરવા માટે, કુરિવાજો બંધ કરવા માટે ખાસ અમે આજ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અને અર્બુદામાની સાક્ષીએ અમારા જે આ બધા નિયમો દરેક અમલમાં મૂકવા માટે દરેકે સોગંદ ખાધા છે. અને સમાજમાંથી ખોટા ખર્ચાઓ બંધ કરવા અને એ શિક્ષણ પાછળ ખર્ચો. ઓકે, ઠીક છે દિનેશભાઈ, ફરી એકવાર આપની પાસે ટેકનિકલ પ્રોબ્લેમ થોડી આવી છે. દિનેશભાઈ, આજે નિર્ણય લેવામાં આવ્યો છે તો સમાજમાં શું એક નવો રાહ ચિંધાશે? સમાજમાં શું નવું પરિવર્તન આવશે આપના મતે? જે સમાજ શિક્ષિત હોય, સંસ્કારી હોય
આર્થિક રીતે સદ્ધર હોય એ સારું જીવન જીવી શકે ને બીજા સમાજોને પણ ઉપયોગી બની શકે. અને સુખી થવા માટે કાં તો ખર્ચા કરવા જોઈએ, કાં તો આપણે આવક વધારવી જોઈએ સંપન્ન બનવા માટે. એટલે આજે અમે કેટલાક સુધારા કર્યા છે. હું તમને આપને થોડીક હાઇલાઇટ કરું. એક વાત એ છે કે કેટલાક પરિવારો છે, સંપન્ન પરિવારો, એ લગ્ન પ્રસંગે પોતાની દીકરીને ખૂબ બધું સોનું આપે. આપેલો વાંધો નથી દીકરીને, પણ એની સાથે દેખાદેખીથી નાના પરિવારે ખેંચાવવું પડે અને એની આર્થિક સદ્ધરતા ન પડે. એટલે આપણે બધાએ સાથે મળીને મેં એક એવો નિયમ કર્યો છે કે 7 તોલાથી વધારે આપણે લગ્ન પ્રસંગે દીકરીને સોનું નહીં આપીએ. પછી એમને જે આડા દિવસે કઈ એમને ઉપયોગી થવું થઈ શકે છે લાઈફ ટાઈમ. બરાબર છે. પણ આ લગ્ન પ્રસંગે 7 તોલાનું એક બંધન કર્યું છે. પછી પહેરામણીમાં ઘણા બધા વાસણો આપતા, ખૂબ જ વાસણો. દિનેશભાઈ, આપણી પાસે સમયનો પણ ખૂબ અભાવ છે, તો આપ ફટાફટ એ તમામ વસ્તુઓ જણાવી દો. આપણી પાસે સમયનો પણ અભાવ છે. ચાલો, તો પહેરામણીમાં કાંસાની થાળી, કાંસાનો વાટકો અને એક ગાગરનું જ નક્કી કર્યું છે. પછી હલ્દી રસમ તો સમાજમાં, આ હિન્દુ સનાતન ધર્મમાં હલ્દી રસમ તો હતી જ નહીં. બરાબર, તો એ હલ્દી રસમ વાળી વાત પણ અમે બંધ કરવાનું નક્કી કર્યું છે. પછી લગ્ન પહેલા જે પ્રી વેડિંગ થાય છે, અને એમાં ઘણી વખત આપણે સાથે પરિવાર સાથે ન જોઈ શકીએ એ પ્રકારના સીન પણ ક્યાંક ક્યાંક જોવામાં આવે. એટલે એ પ્રી વેડિંગ વાળી વાત પણ અમે એમાંથી મુક્ત થયા છીએ. પછી લગ્ન પતે એટલે મા માટલું આપીએ છીએ આપણે, અને મા માટલામાં આખું માટલું ભરીને મીઠાઈ આપતા અને આખા મોહલ્લામાં વેચતા. એટલે એ પણ અમે બંધ કર્યું છે. બધા જમ્યા લગ્નમાં વારંવાર બધાને મીઠાઈઓ વેચવાની જરૂર નથી. એ સિવાય બાકીના જે વ્યસન મુક્તિની જે વાત છે યુવાનોને, અમે એક યુવક મંડળ પણ બનાવ્યું છે, અને યુવાનોને એક ચોક્કસ દિશા મળે, ચોક્કસ રાહ મળે, એ માટેનો અમારો પ્રયાસ છે. યુવાનોને વ્યસન મુક્તિની વાત તો કરીએ જ, પણ સાથે સાથે કેવી રીતે વિકાસ કરવો, કેવી રીતે આગળ વધવું, કેવી રીતે ધંધા રોજગારમાં પ્રગતિ કરવી, એના માટેની માર્ગદર્શન શિબિરો પણ અમે આયોજિત કરીએ છીએ. પછી લગ્ન જીવનમાં સંસાર રથના 2 પૈડા છે, પુરુષ અને સ્ત્રી. તો સ્ત્રીઓ પણ સશક્ત બને એના માટે અમે એક મહિલા મંડળ પણ બનાવ્યું છે, અને ગામે ગામે એની કમિટી પણ હોય. તો એ મહિલા મંડળ થકી પણ પોતાના પરિવારનું ઉત્થાન થાય એ માટેના નાના નાના ગૃહ ઉદ્યોગો શરૂ થઈ શકે. પછી અત્યારે અમારો મોટા ભાગનો સમાજ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે. તો ખેતી અને પશુપાલનમાં પણ વૈજ્ઞાનિક અભિગમથી કેવી રીતે વધારે આવક ઉભી થઈ શકે એ માટેની માર્ગદર્શન શિબિરો પણ અમે ગોઠવીએ છીએ. અને આ રીતે બીજું એક વાત એ છે કે દેખાદેખીથી થતા ખર્ચા અને બ્રાન્ડેડ કપડા પહેરવાની ઘેલછા, બ્રાન્ડેડ શૂઝ પહેરવાની ઘેલછા, એમાંથી પણ સમાજના યુવાનો અને યુવતીઓ બહાર આવે એ માટેનો પણ અમારો પ્રયાસ છે. પછી શિક્ષણમાં અસરકારકતા વધે એ માટે અમે વધારે ફોકસિંગ કર્યું છે. એવું કહેવાય છે કે એજ્યુકેશન ઇઝ ધ બેકબોન ઓફ ધ સોસાયટી. દિનેશભાઈ, આ સમયનો ખૂબ અભાવ છે, પરંતુ સમાજ દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે, અને આશા છે કે આ નિર્ણયની સાથે બીજા સમાજો પણ જોડાશે અને એક સારા રસ્તે સૌ કોઈ સાથે મળીને ચાલશે. ગીતાબેન, દિનેશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે આ ચર્ચા કરવા બદલ. એટલે સમાજ છે તો વ્યક્તિ છે, એ સર્વસ્વ છે વ્યક્તિનું સમાજ. એટલે કે જે સમાજ દ્વારા આવા નિર્ણયો લેવામાં આવે છે, ખોટા ખર્ચાઓ બંધ કરી અને એ જે પૈસા બચે છે, બચત છે, એને વિદ્યાર્થી બાળકોના ભવિષ્ય માટે ઘડતર કરવા માટે, યુવાનો માટે વાપરવામાં આવે છે, એ સરાહનીય છે, એ પૂજનીય છે, વંદનીય છે.
મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.